નમસ્કાર ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર જોઈએ તો દરિયા સીમા સુરક્ષા પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના જાફરાબાદના દરિયામાં દેખાઈ છે શંકાસ્પદ બોટ। જાફરાબાદથી 22 નોટિકલ માઇલ दूर देखाई है बोट। माछीमारोए बोट रोकવાનો કર્યો હતો પ્રયાસ, પરંતુ બોટ ન રોકાઈ। બોટ ભાગતા કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી। કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી બોટનો પીછો શરૂ કર્યો। શંકાસ્પદ બોટના કારણે દરિયામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। આજે સવારે 10:30 વાગે દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ, જે કોઈ પણ જાતનો કલર કામ અને જૂની બોટ છે, એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે। તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને, એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી। કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે। તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગ